નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 10મો પાઠ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જોઈ રહ્યા છીએ. એમાં આપણે પ્રવૃત્તિ 10.1 જોવાની હતી. તો એની પહેલા એક હજી મુદ્દો મેં જે તમને આગળના પાર્ટમાં વાત કરી હતી કે આપાત કિરણ છે એ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણેય એક જ સમતલમાં કેવી રીતે આવેલા હોય એ હું તમને પહેલા અહીં બતાવીશ. પછી આપણે પ્રવૃત્તિ 10.1 જોઈશું. તો અહીંયા જે રેડ લાઈન છે દોરેલી છે એ તમે જુઓ કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં આવેલા હોય છે. આ આપણે સમજવાનું હતું, તો એ સમજી લઈએ. તો જુઓ અહીંયા બીજું આપણે એક અરીસાની પણ વાત કરેલી કે અરીસામાં ડાબી હોય એ જમણી દેખાય, જમણી હોય એ ડાબી દેખાય. એવી જ વસ્તુ તમે અત્યારે મને જુઓ છો એમાં દેખાશે, કારણ કે આ જે ફ્રન્ટ કેમેરો છે એટલા માટે તમને મારો ડાબો હાથ છે એ જમણો દેખાશે, જમણો છે એ ડાબો દેખાશે. અત્યારે આ મારો જમણો હાથ છે એ તમને ડાબો દેખાશે, એટલે કે એક્ઝેક્ટ અરીસા જેવું જ હોય છે. અરીસામાં જેમ ઉલટું પ્રતિબિંબ એટલે કે સાઈડ ઉલટાયેલી હોય, બાજુ ઉલટાયેલી હોય, અહીંયા આપણે હતું જ કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી છે. તો એવી જ વસ્તુ તમને આમાં પણ જોવા મળશે. હવે આપણે સમજી લઈએ પેલા આપાત કિરણ. માની લ્યો કે આ આપાત કિરણ છે, આ સપાટીને દોરેલો લંબ છે અને આ જે છે એ પરાવર્તિત કિરણ છે. હવે આ ત્રણ આપણે ગોઠવેલા છે એ જુઓ. ત્રણેય એક સમતલ કેવી રીતે છે એ બરાબર જોજો કે આ ત્રણેય સપાટ છે. જુઓ આમ આને એક સમતલમાં આવેલા કહેવાય. આ કોઈ એક સમતલમાં આવેલા છે, આ ત્રણેય એક જ સપાટીમાં આવેલા છે. પણ જો હું આને એક પેનને આમ કરી દઉં તો આ બે એક સપાટીમાં છે, પણ ત્રીજું જો એક સપાટીમાં નથી, એ આડી નડે છે આપણને. મતલબ કે અત્યારે એક સમતલમાં નથી, એક સમતલમાં કરવું હોય તો ત્રણેયને આ રીતે કરવું પડે. હવે ત્રણેય બરાબર આવી ગઈ છે એક સપાટી ઉપર, એટલે કે એક સમતલમાં છે. તો આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આ સમજવા માટે જો આમાંથી એક પણ આમ જાય, આ ત્રાંસું થઈ ગયું, તો આ ત્રણેય એક સમતલમાં નથી. હા, બે એક સમતલમાં છે, પણ ત્રીજું જે છે એ એક સમતલમાં નથી, કારણ કે એ આડું છે. એટલે ત્રણેય આ રીતે એક સમતલમાં આવી શકે. હવે આપણે પ્રવૃત્તિ 10.1 જોવાની છે. તો પહેલા પ્રવૃત્તિ 10 જુઓ. એક મોટી ચળકતી એટલે કે ચમકતી ચમચી લો. તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. વક્ર સપાટી એટલે વાંકી સપાટી. હમણાં હું તમને બતાવું છું. શું તમને પ્રતિબિંબ મળે છે? તો કે હા. તે નાનું છે કે મોટું એ હમણાં આપણે જોઈ લેશું. ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો. તે કેવી રીતે બદલાય છે એ આપણે જોવાનું છે. ધીરે ધીરે દૂર લઈ જઈ તો ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? બંને સપાટીઓ વડે મળતા પ્રતિબિંબોની લાક્ષણિકતાઓની સરખામણી કરવાની છે. તો આ આપણે જોઈ લઈએ હમણાં. તો અહીંયા એક ચમચી છે. આ ચમચીની સપાટી ચમકે છે અને આ જે ભાગ છે એ ખાડાવાળો ભાગ છે. જુઓ, અને આ ભાગ છે એ ઉપસેલો ભાગ છે. હવે પહેલા તમારે શું કરવાનું છે કે તમારું જે મોઢું છે કે તમારો ચહેરો છે એને ખાડાવાળા ભાગમાં જોવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ ખાડાવાળો ભાગ છે. હું આમાં તમને બતાવું તો તમને કંઈક દેખાશે, કમ્પ્યુટરની જે સ્ક્રીન જેવું દેખાશે, પણ બીજું એમાં કંઈ દેખાતું નથી. પણ તમે જ્યારે તમારા ચહેરા પાસે લઈ આવશો ને ત્યારે તમને એકદમ ક્લીન દેખાશે, ચોખ્ખું દેખાશે કે તમારો ચહેરો મોટો તો થતો જશે પણ ઉલટો હશે. જ્યારે ઉલટી આપણે જોશું ત્યારે જુઓ, અહીંયા મોટો તો થતો જાય છે પણ આ સીધો હશે. આમાં તમને ચહેરો દેખાશે નહીં, કારણ કે સ્ક્રીનનો જે પ્રકાશ આવે છે એટલે. પણ આ રીતે તમારે જોવાનું છે. એક વખત આવી રીતે તમારે તમારા ચહેરા તરફ, હું અત્યારે મારા ચહેરા તરફ રાખું છું,
જે ખાડાવાળો ભાગ છે એ હું મારા ચહેરા તરફ રાખીને જોઉં છું, તો એમાં શું થશે કે હું જેમ નજીક લઈ આવીશ એમ મોટું થશે. યાદ રાખજો, અંદરનો ભાગ ખાડાવાળા ભાગમાં એટલે કે વક્ર ભાગ છે એમાં જેમ હું મારા ચહેરા તરફ લઈ આવીશ એમ એ મોટું થતું જશે અને ઉલટું થશે. જેમ દૂર લઈશ એમ નાનું થતું જશે અને ઉલટું જ રહેશે. પણ જ્યારે ઉલટો એટલે કે ઉપસેલો ભાગ મારા તરફ કરીશ ત્યારે એ અમે મોટું થતું જશે જેમ નજીક લઈ આવીશ એમ, અને ચત્તું આવશે. તો આ બંનેમાં ફરક છે. અંદરનો ભાગ જ્યારે વક્રાકાર હોય ત્યારે ઉલટું દેખાશે અને બહાર જે ભાગ છે ઉપસેલો એમાં જોશો તો તમને એ ચત્તું દેખાશે. અને જેમ નજીક લઈ આવશો તેમ મોટું દેખાશે, દૂર લઈ જશો તેમ નાનું દેખાશે. બંનેમાં એ જ વસ્તુ થશે. નજીક લઈ આવશો તેમ મોટું, દૂર લઈ જશો તેમ નાનું થતું જશે. આ બંને પ્રતિબિંબોની લાક્ષણિકતાની આપણે જો વાત કરીએ તો એ જ છે કે એક ઉલટું હોય છે અને ઉલટું હોય એ વાસ્તવિક છે. ઉલટું હોય એ વાસ્તવિક છે અને જે ચત્તું છે તે આભાસી છે. આપણે આગળના પાર્ટમાં વાત કરેલી કે જે આભાસી હોય એને પડદા ઉપર ઝીલી શકાતું નથી, પણ વાસ્તવિક હોય એને ઝીલી શકાય. તમને મેં કીધું તું બિલોરી કાચ લઈ આ પ્રયોગ તમે કરી શકો છો. બિલોરી કાચ લઈ અને બારી પાસે જ્યાંથી પ્રકાશ આવતો હોય એ બાજુથી દિવાલ તરફ તમારે રાખવાનું છે. દિવાલ તરફ રાખી અને જોવાનું છે. માનો કે અહીંયા દિવાલ છે, તો આમ રાખીને જોવાનું. બારીનો જે પણ દ્રશ્ય હશે એ દ્રશ્ય તમને અહીંયા દેખાશે દિવાલ ઉપર. તો આ રીતે તમે બિલોરી કાચથી જોઈ શકો. તો બિલોરી કાચ તમને જે બતાવે છે એ એનું વાસ્તવિક પ્રતિબિંબ છે. એ વાસ્તવિક પ્રતિબિંબ બતાવે છે. જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ, સામાન્ય જે નોર્મલ અરીસો આપણો હોય છે જેને સમતલ અરીસો કહેવાય, એ આપણને આભાસી ચિત્ર બતાવે છે, એટલે કે આભાસી પ્રતિબિંબ બતાવે છે. આ યાદ રાખવાનું છે. તો આ ચમચી વાળું જે પ્રવૃત્તિ છે એ તમે તમારી રીતે પણ કરી શકશો કે જ્યારે ખાડાવાળો ભાગ નજીક લઈ આવશો, આમાંય તમને દેખાશે જો મોટું થતું જાય છે. ઉલટું સુલટું કદાચ નહીં દેખાય, પણ તમને આ તો દેખાઈ શકશે કે મોટું થતું જાય છે અને દૂર લઈ જાય એમ નાનું થતું જાય છે. જુઓ, એવી જ રીતે આમાં પણ એવું થશે, પણ આમાં ચત્તું હશે. જુઓ, આમાં જે ચિત્ર છે એ જો કદાચ ચહેરો જો સાઈડમાં દેખાય છે થોડો, એ ચત્તો છે. જો અહીંયા સાઈડમાં ચહેરો દેખાય છે એ ચત્તો છે. કારણ કે પ્રકાશને કારણે થોડું ઓછું દેખાશે, પણ આ રીતે તમે જેમ દૂર લઈ જશો એમ નાનું થતું જશે. જુઓ સ્ક્રીન, જેમ નજીક લઈ આવશો તેમ મોટું થતું જશે અને ચહેરો છે એ ચત્તો દેખાશે. જ્યારે આમાં પણ થશે, પણ આમાં ઉલટું થશે. તમે એક માર્ક કરો, જો એમાં જે ચમકદાર પ્રકાશ દેખાય છે અહીંયા એ નીચે છે, જ્યારે આમ કરશો ને તો એમાં ઉપર હશે. જુઓ, ચમકદાર પ્રકાશ ક્યાં છે? ઉપર છે. એ ચમકદાર પ્રકાશ જે દેખાય છે એ ઉલટું સુલટું નિશાની બતાવે છે. અહીંયા જુઓ પ્રકાશ ઉપર આવ્યો છે, જ્યારે આમ કરીશ ને તો પ્રકાશ એ ક્યાં આવી ગયો? નીચે. એનો મતલબ કે આ ઉલટું સુલટું આપણને બતાવે છે. હવે આગળની વાત કરીએ આપણે. તો હવે તમે પ્રવૃત્તિ 10.1 છે એ ઘરે કરી શકશો. એટલે તમારે ચળકતી એવી ચમચી લેવાની છે કે જેમાં તમારો ચહેરો જોઈ શકો તમે. એટલે કે લીસી હોય, બહુ વધારે એમાં ઘસાયેલી ન હોય, બરાબર છે. અને વક્ર સપાટી એટલે પેલા વાંકી બાજુ જોવાનો પ્રયત્ન કરજો. શું પ્રતિબિંબ મળે છે? નાનું કે મોટું? હવે જો નજીક રાખશું તો મોટું છે, દૂર લઈ જશું તો નાનું છે. ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ, પ્રતિબિંબનું અવલોકન કરો તો કેવી રીતે બદલાય છે? તો કે નાનું નાનું થતું જાય છે. ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તો પ્રતિબિંબ કેવું દેખાય છે? તો આ વખતે ચત્તું દેખાય છે અને જેમ એમાં પણ દૂર લઈ જશો એમ નાનું દેખાશે, નજીક લઈ આવશો એમ મોટું દેખાશે. હવે ચળકતી ચમચીની વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે ગણી શકાય. આમ તો તમને ગોળીય અરીસા પેલા આવી ગયેલા છે, ખાસ કરીને અંતરગોળ અને બહિર્ગોળ. એ આગળના ધોરણમાં થોડો અભ્યાસ તમારે આવી ગયેલો છે. તો એવા અરીસા આપણે ચમચીને ગણી શકાય, કારણ કે ચમચીની અંદરની સપાટી કેવી હતી? તો કે ગોળ હતી.
સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોળીય અરીસા જ છે. વક્ર જે વક્ર સપાટી ધરાવે છે, વાંકી સપાટી ધરાવે છે, એમાં સૌથી વધારે જો કોઈ ઉપયોગમાં આવતા હોય તો એ વક્ર અરીસાઓ છે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. યાદ રાખજો, કોઈ પણ ગોળો હોય એ ગોળાને તોડી અને જે એક ભાગ બનાવવામાં આવે તો એને કહેવાય છે અરીસો. હું તમને એક બીજું ઉદાહરણ સમજાવું. આપણે નાળિયેર હોય, સહેજ કાપી દેવામાં આવે ને આખું જે નાળિયેરનું કોચલું હોય, કોચલાને એક બાજુથી કાપી દો તો થોડોક ગોળ ભાગ દેખાશે. એવી જ રીતે જ્યારે આપણે દડો હોય, એ દડો તૂટી જાય ત્યારે જે એનું રબર વધે થોડું ઘણું, એ પણ તમને વક્ર અરીસા જેવું દેખાશે. ખરેખર ઈ શું છે તો કે ગોળાનો જ એક ભાગ છે. અહીંયા આવા અરીસાઓ જે છે કે જેના પરાવર્તક એટલે જે સપાટી પરાવર્તન કરે છે, પૃષ્ઠ એટલે સપાટી, પરાવર્તક પૃષ્ઠ એટલે કે પરાવર્તન કરતી સપાટી ગોળીય હોય, તેને ગોળીય અરીસા કહે છે. હવે ગોળીય અરીસાની આપણે વાત કરી લઈએ. પહેલા ગોળાની વાત કરવી છે. માની લો કે આ એક દડો છે એટલે કે ગોળો છે. હવે આ ગોળાને જો આપણે, આ ગોળો આખો હશે આ દડા જેવો અથવા ફૂટબોલ જેવો જ ગણવાનો છે આને. હવે આ દડાને જો આપણે આમ કાપી નાખીએ, હવે ફરીથી જુઓ કે અહીંયા તમે ગોળો જોઈ શકો છો. હવે આ ગોળાની આપણે અમુક સપાટી કાપી નાખીએ તો શું થાય છે? જુઓ કેટલો ભાગ વધે છે. જે ભાગ વધે છે એને ખરેખર શું કહેવાય છે તો કે ગોળાકાર અથવા તો વક્ર અરીસો કહેવાય છે. તો આ ગોળાનો જ એક ભાગ હતો. પેલા તમે જોઈ શકો છો કે આ ગોળો હતો, આખો ગોળો હતો, આ દડા જેવો હશે. પણ જ્યારે આપણે એને કટ કરી દઈએ છીએ ત્યારે શું થાય છે તો કે એક ભાગ જ વધે છે. એ જેટલો ભાગ વધે છે એને કહેવાય છે વક્ર અરીસો. હજી આ વક્ર અરીસો છે એની ગોળાકાર બીજી પણ સપાટી હોય જે હું તમને દોરીને બતાવું. જો આ રીતે આપણે કેમ મેં કીધું નાળિયેરનું કોચલું જે થોડું ઘણું કાપો તો આ સાઈડમાં વધે, જે બાઉલ આકાર જેવો છે એ. તો આ રીતનો ખરેખર ગોળો આખો હોય, જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે આટલો ભાગ વધે ગોળાને. તો આ છે એ વક્ર અરીસો છે. આની થોડી હજી આપણે વધારે પહોળાઈ રાખેલી છે. બાકી ઘણી વખત સાવ આ રીતના પાતળા પણ આવેલા હોય છે કે જેની સપાટી માત્ર આટલીક જ જોવા મળે છે, જે અરીસા આપણે પ્રયોગશાળામાં એમાં જોયેલા હોય છે. તો આ રીતે પણ અરીસો એટલે વક્ર અરીસા આ રીતે બનાવવામાં આવે છે. તો આને બે પ્રકાર છે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. હવે જો આની અંદરનું પરાવર્તક સપાટી હોય, પરાવર્તક એટલે જ્યાંથી પરાવર્તન થતું હોય, તો અંદરની સપાટી જો પરાવર્તન કરે તો એ અંતર્ગોળ, અને જો બહારની સપાટી પરાવર્તન કરે તો એ બહિર્ગોળ કહેવાય છે. હવે ગોળીય અરીસાઓ, ગોળીય અરીસાની પરાવર્તક જે સપાટી છે એ અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય. વક્રાકાર એટલે વાંકી, કે અંદર તરફ વાંકી હોય કે બહાર તરફ વાંકી હોય છે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તો તેને અંતર્ગોળ કહેવાય છે. ગોળાના કેન્દ્ર તરફ જો ઈ સપાટી આવેલી હોય અને પરાવર્તક સપાટી હોય, જેમ કે તમે એક અહીંયા જોઈ શકશો કે અહીંયા જે સપાટી છે આ ગોળાનું કેન્દ્ર તરફની છે. તો પહેલી જે છે ગોળાનું કેન્દ્ર માનો કે અહીંયા છે, આ જે લાલ પોઈન્ટ છે ત્યાં, અને એની જે કાળી લીટી દર્શાવે છે, જો અહીંયા જે કાળી લીટી છે જ્યાં આપણે ગ્રીન લીટી કરીએ છીએ, આ ભાગ એ પરાવર્તક સપાટી છે એની. મતલબ કે અહીંથી તમે તમારું ચિત્ર પ્રતિબિંબ અહીંયા દેખાશે તમને અંદરની બાજુએ, પાછળ નહીં દેખાય આમાં. તો આને અંતર્ગોળ અરીસો કહેવાય. પણ આમાં આનું જે કેન્દ્ર છે એ અહીંયા છે આ બાજુ, અને એની પરાવર્તક સપાટી છે એ આ બાજુએ છે. જુઓ તો બહારની તરફની ગોળ છે, જો ગોળ તો છે જ, પણ આ બહાર તરફની ગોળ છે, આ અંદર તરફની ગોળ છે. અંદર તરફની સપાટી ગોળ હોય તો અંતર્ગોળ, બહાર તરફની સપાટી ગોળ હોય તો બહિર્ગોળ કહેવાય છે. તો
અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો એને બહિર્ગોળ કહેવાય છે. અંતર્ગોળ એટલે કોન્કેવ અને બહિર્ગોળ એટલે કોન્વેક્સ. આ અરીસાઓનું રેખીય નિરૂપણ, રેખીય એટલે રેખા દ્વારા દર્શાવેલું છે. ખાલી એને આકૃતિ 10.1 માં દર્શાવેલ છે, જે આકૃતિ હમણાં આપણે જોઈ. આ આકૃતિમાં નોંધો કે અરીસાઓના પાછળના ભાગને છાયાંકિત કરેલ છે. છાયાંકિત કરવું એટલે જો અહીંયા કાળી લીટી છે ને એ જ અરીસો છે. આ એનો પાછળનો ભાગ દર્શાવે છે. પાછળ જે બ્રાઉન કલર જેવું છે, ભૂખરા કલર જેવું, એ એની પાછળની સપાટી બતાવે છે. અહીંયા આ પરાવર્તક સપાટી માત્ર કાળી લીટી જ છે, આ એનો પાછળનો ભાગ છે. તો અહીં જે કાળી લીટી છે એ અરીસાની પરાવર્તક સપાટી અને બાકીનો જે ભાગ છે એ એનો પાછળનો ભાગ દર્શાવે છે. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી અને ચમચીની બહાર તરફ ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી ગણી શકાય. કારણ કે અંદર છે એ વક્ર સપાટી હતી, ઓમાં બહાર વક્ર સપાટી હતી. એટલે અહીંયા ચમચીની જે અંદરની સપાટી છે એ અંતર્ગોળ છે અને બહારની સપાટી છે એ બહિર્ગોળ છે. તો ફરીથી આપણે જોઈ લઈએ, આ જે ચમચી છે એની અંદરની સપાટી છે એ જુઓ તમે ખાંચાવાળી છે, તો આ અંતર્ગોળ છે. અને આ જે સપાટી છે એ ઉપસેલી છે, માટે એને આપણે બહિર્ગોળ સાથે સરખાવી શકીએ છીએ. આ અંદરનો ભાગ છે અંતર્ગોળ અને આ જે છે બહારનો ભાગ છે એ બહિર્ગોળ તરીકે જોઈ શકાય. તો આપણે રકાબી હોય તો એમાં પણ આ જ વસ્તુ થાય કે રકાબીનો જે અંદરનો ભાગ છે એ અંતર્ગોળ છે અને બહારનો જે ભાગ જોવા મળે છે, ઉપસેલો ભાગ છે, એ બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક પદો એટલે કે ટર્મ્સ, એનો અર્થ, એનો પરિચય, એની સમજૂતી મેળવવાની આપણે જરૂર છે. આ પદો ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. દર વખતે એ શબ્દો આવવાના જ છે. તો સૌથી પહેલા આપણે એને સમજી લઈએ કે આ શબ્દો કે આ પદ છે એનો અર્થ શું છે અને એ શું દર્શાવે છે અરીસા માટે. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય છે. યાદ રાખજો, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય, પૃષ્ઠ એટલે સપાટી પર. ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર P વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે બંને પ્રકારના અરીસાઓ છે. હવે પરાવર્તક સપાટી આપણે વાત થઈ હતી, અંતર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટી આ છે. હવે એમાં એનું ગોળાકાર જે ભાગ છે એનું કેન્દ્ર એટલે બરાબર ધ્રુવ અહીંયા આવશે અને આમાં ધ્રુવ છે એ બરાબર અહીંયા આવશે. તમે એને લાલ ટપકાથી જોઈ શકો છો, એક છે અહીંયા છે અને એક છે અહીંયા છે. તો આને કહેવાય છે એનું ધ્રુવ. એની માટે પી સંજ્ઞા વપરાય છે. પી મતલબ પોલ, પોલ એટલે ધ્રુવ. આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એવી જ રીતે આને પોલ એટલે કે પી વડે દર્શાવાય છે. હવે ગોળાનું કેન્દ્ર છે એ કેવી રીતે જોજો, એટલે કે સપાટીનું. તો અહીંયા આપણે જો આ આખી ગોળાકાર પરાવર્તક સપાટી છે, આ અંદરનો જ ભાગ છે પણ આખો ગોળો છે. અહીંયા પણ આ જે ભાગ તમને સફેદ જેવો દેખાય એ પણ ગોળો જ છે એમ માનજો, કારણ કે આખે આખો આ ગોળો છે. એટલે આ આખે આખો ભાગ છે એ ગોળો જ છે. આપણે જે વાટકો અથવા બાઉલ જેવું વાત કરી હતી એ ટાઈપનો છે. એટલે આખો ભાગ અંદરની સપાટી જ દર્શાવે છે. જે આપણે ખાલી આપણે બહારનો ભાગ આટલો જ દેખાશે, અહીંયા પણ અંદરની સપાટી જ હશે એમની, પણ એ પાછળ તરફ છે. હવે એમાં બરાબર આવો અરીસો હોય તો અહીંયા સૌથી ઉપસેલો ભાગ જે હોય, અહીંયા તમે જોઈ શકો છો સૌથી ઉપસેલો ભાગ જે છે તો એમને એનો ધ્રુવ કહેવાય. જો આ સૌથી ઉપસેલો ભાગ બરાબર આમ વર્તુળની બરાબર વચ્ચે હોય, આ વર્તુળાકાર છે એમાં બરાબર વચ્ચે
અને સૌથી ઊંચાણવાળો જે ભાગ હોય એટલે કે સૌથી બહારની તરફનો જે ભાગ હોય એના સેન્ટર એટલે કે એના કેન્દ્રને પી કહેવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે. આપણે હમણાં જ બતાવ્યું હતું કે આખો ગોળો હોય એમાંથી આપણે અમુક ભાગ કાપી લઈએ તો એ ભાગ છે એ ગોળાનો જ છે, પરાવર્તક સપાટી છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. યાદ રાખજો, વક્રતા કેન્દ્ર કોને કહેવાય અને તેને મૂળાક્ષર સી વડે દર્શાવાય છે. તો ગોળાનું જે કેન્દ્ર હોય, ટૂંકમાં કહીએ તો અરીસો જે ગોળામાંથી તમે બનેલો છે એ ગોળાનું જે કેન્દ્ર છે એને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આપણે જોઈ લઈએ તો આ માની લ્યો કે ગોળો છે, ગોળાની અંદર વચ્ચે કેન્દ્ર છે જે પીળા કલરનું છે. આ ગોળાનું કેન્દ્ર છે. હવે ગોળામાંથી જ્યારે આપણે અરીસો બનાવવામાં આવે ત્યારે શું થાય તો કે ગોળાનું કેન્દ્ર છે, અરીસો કાપી લઈએ તો પણ ગોળાનું કેન્દ્ર છે એ અરીસાનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહેવાય છે. જુઓ, આપણે અત્યારે માનો કે અરીસો કાપી લઈએ છીએ તો અરીસો વધ્યો છે અને કેન્દ્ર પણ છે, ભલે ગોળો નથી પણ કેન્દ્ર છે. એ કેન્દ્ર અરીસા માટે વક્રતા કેન્દ્ર તરીકે ઓળખાય છે અને એમને આર સંજ્ઞાથી દર્શાવાય છે. વક્રતા કેન્દ્ર છે અને એમની સંજ્ઞા છે એ આર છે. આ યાદ રાખજો કે આ અરીસો જે ગોળામાંથી બનેલો હતો, આ અરીસો છે કયા ગોળામાંથી બનેલો હતો તો કે આ ગોળામાંથી બનેલો હતો. તો આ ગોળાને દૂર કરી દઈએ અને ખાલી પરાવર્તક સપાટી અરીસા જેટલી જ રાખીએ તો ગોળાનું જે કેન્દ્ર છે એ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. આખો ગોળો નથી, ગોળાનો ખાલી એક ભાગ છે, છતાંય ગોળાનું કેન્દ્ર છે એ અરીસા માટે વક્રતા કેન્દ્ર કહેવાય છે. વક્રતા કેન્દ્ર માટે સી સંજ્ઞા વપરાય છે અને સી એટલે અહીંયા સેન્ટર છે. સી એટલે સેન્ટર. વક્રતા કેન્દ્ર માટે આર નથી, વક્રતા ત્રિજ્યા માટે આર છે, સેન્ટર માટે સી છે. એટલે કે વક્રતા કેન્દ્ર એટલે સી. આ યાદ રાખજો, એ મિસ્ટેક થઈ ગઈ હતી. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય, આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તેને મૂળાક્ષર સી વડે દર્શાવાય છે. અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી કારણ કે અરીસા ઉપર છે જ નહીં. જુઓ તમે, અરીસાની તો બહાર હતું એટલે કે ગોળાનો ભાગ છે, તે પરાવર્તક સપાટીની બહાર આવેલું છે. એટલે કે એની કોઈ સપાટી ઉપર આવેલું જ નથી, એ તો બહાર આવેલું છે, જોઈ શકાય એવું છે. જુઓ તો અહીંયા પરાવર્તક સપાટી માત્ર અહીંયા સુધીની જ છે, જ્યારે એનું સેન્ટર તો અહીંયા છે. એટલે પરાવર્તક સપાટીના સંપર્કમાં નથી. આથી આપણે કહી શકીએ કે વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો ભાગ નથી. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું હોય છે, જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ હોય છે. આ હકીકત તમે આકૃતિ 10.2 એ અને બી માં જોઈ શકો છો. હવે જુઓ, આ જે પહેલો અરીસો છે એ અંતર્ગોળ છે. તો આ રીતે ગોળામાંથી બનેલું હશે. આ જે ગોળામાંથી બનેલું, માનો કે આ ગોળો આ રીતે બનેલો હશે આમ, અને આ ગોળો છે એ આ રીતે બનેલો હશે. તો આનું સેન્ટર છે એ આ બાજુ છે, આનું સેન્ટર છે એ આ બાજુ છે. મતલબ કે તમે આ અંતર્ગોળ અરીસો ગણો તો એનું આ તરફ છે, એટલે કે આગળ તરફ છે, અને આ બહિર્ગોળ અરીસાની સપાટી જો બહારની તરફ છે, અને એનું ક્યાં છે તો કે પાછળના ભાગે છે, કારણ કે એનો ગોળો એ રીતે છે. તમારે અરીસાની પરાવર્તક સપાટી જોવાની છે. અહીંયા અંદરની તરફ છે માટે એનું કેન્દ્ર આગળ છે, અને અહીંયા બહારની તરફ છે બહિર્ગોળ અરીસામાં માટે એનું કેન્દ્ર ક્યાં છે? પાછળ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે.
મતલબ કે જે ગોળામાંથી અરીસો બનેલો છે એ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. તેને મૂળાક્ષર આર વડે દર્શાવાય છે. આર એટલે રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા. તમે નોંધો કે અંતર પીસી વક્રતા ત્રિજ્યા જેટલું છે. તો અહીંયા આપણે ગોળો છે, આ ગોળામાંથી આપણે અરીસો બનાવવાનો છે. તો આ ગોળાનું છે એ કેન્દ્ર છે, જેને આપણે અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. ગોળાનું કેન્દ્ર અરીસાનું વક્રતા કેન્દ્ર છે. હવે ગોળાની ત્રિજ્યા આપણે અહીંયા બતાવીએ તો તમે જોઈ શકો છો કે ગોળાના કેન્દ્રથી એની સપાટી સુધીની જે લંબાઈ છે એને ગોળાની ત્રિજ્યા કહેવાય. તો ગોળાની ત્રિજ્યા એ અરીસા માટે વક્રતા ત્રિજ્યા છે. ગોળાની ત્રિજ્યા અરીસા માટે શું છે? વક્રતા ત્રિજ્યા છે. અને વક્રતા ત્રિજ્યાનું બીજી રીતે આપણે નામ લઈએ તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા સૌથી ઉપસેલો ભાગ અરીસાનો ઉપસેલો ભાગ હોય, જેને આપણે ધ્રુવ એટલે કે પી કહેતા હતા. અને આમનું જે નામ છે સેન્ટર એટલે સી. તો આ સીપી જેટલું જે અંતર છે એને વક્રતા ત્રિજ્યા પણ કહેવાય. એટલે સીપી જેટલું અંતર છે એ પણ વક્રતા ત્રિજ્યા છે. કહેવાનો મતલબ છે કે ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. હવે જોજો, આપણે ગોળાને કાઢી નાખીએ તો અરીસો કેવી રીતે વધે એ જુઓ. તો આ વધ્યો અરીસો. તો અરીસા માટે આ ત્રિજ્યા જે છે, અરીસા માટે જે આ ત્રિજ્યા છે એને કહેવાય છે વક્રતા ત્રિજ્યા. ખરેખર શું હતું? તો કે ગોળાની ત્રિજ્યા હતી. ગોળાની ત્રિજ્યા અરીસા માટે વક્રતા ત્રિજ્યા છે. અને પી એટલે એનો ધ્રુવ, અરીસાનો ધ્રુવ, અને સી એટલે એનું વક્રતા કેન્દ્ર, એમના વચ્ચેના અંતરને પણ એની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. તો અહીંયા પીસી વક્રતા ત્રિજ્યા જેટલું છે. ગોળીય અરીસાના ધ્રુવ એટલે પી તથા વક્રતા કેન્દ્ર એટલે કે સી માંથી પસાર થતી એક સુરેખા કલ્પો એટલે કલ્પના કરવાની છે. આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ છે એ અરીસાનો ધ્રુવ પી છે અને આ જે છે એનું વક્રતા કેન્દ્ર સી છે. તો સી અને પી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાની આપણે કલ્પના કરવાની છે. તો અહીં તમે સી અને પી બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જોઈ શકો છો. તમારે એવું માનવાનું છે કે એમાંથી એક રેખા પસાર થાય છે એવી કલ્પના કરવાની છે. તો આ કાલ્પનિક રેખાને કહેવાય છે મુખ્ય અક્ષ. અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. યાદ રાખજો, સી અને પી માંથી પસાર થતી રેખા જે અરીસાની મુખ્ય અક્ષ પ્રિન્સિપલ એક્સિસ કહેવાય છે એને. બીજું કે આ જે અરીસો છે એ અરીસાને બરાબર આ જે મુખ્ય અક્ષ છે એ ધ્રુવ પાસે અહીંયા બરાબર લંબ એટલે કે 90 અંશના ખૂણે હોય. અહીંયા બરાબર તમે 90 અંશનો ખૂણો બનતો હોય થોડાક માટે, થોડા ભાગ માટે 90 અંશનો ખૂણો, એટલે કે મુખ્ય અક્ષ અરીસાને પી બિંદુએ લંબ હોય છે. મુખ્ય અક્ષ અરીસાને પી બિંદુ એટલે કે ધ્રુવ પાસે લંબ હોય છે. કારણ કે ત્યાં થોડોક ભાગ એવો હોય કે જે મુખ્ય અક્ષ સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. જો આ રીતે આપણે કદાચ રેખા દોરીએ તો અહીંયા થોડોક ભાગ એવો તમને મળશે કે જે 90 અંશ બનાવતો હોય. જુઓ, આ માની લ્યો કે આ જે સીધી લાઈન મેં દોરેલી છે એ આપણે અહીંયા અરીસો દર્શાવે છે. કારણ કે અરીસાની થોડી લાઈન અહીંયા સીધી હોઈ શકે, થોડાક ભાગ માટેની જ વાત કરું છું, આખો અરીસો સીધો નથી, થોડાક ભાગ માટે. તો આ અરીસાની પી પાસેની સપાટી અને આ એની મુખ્ય અક્ષ બંને વચ્ચે અહીંયા કેટલાનો ખૂણો બને? 90 નો. એટલે આ યાદ રાખવાનું છે કે મુખ્ય અક્ષ પી પાસે એટલે કે ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. તો યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ 10.2 ચેતવણી આપી છે કે
સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ. સીધું પણ સૂર્ય સામે નથી જોવાનું અને અરીસામાંથી પરાવર્તન પામતું હોય તો એની સામે પણ નથી જોવાનું. ધ્યાન રાખજો, તમે અરીસામાંથી આપણે સૂર્યનું જે પ્રતિબિંબ છે કોઈના મોઢા ઉપર પાડતા હોય તો એ રીતે પણ નથી પાડવાનું, કારણ કે તેનાથી કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે છે. એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. પરાવર્તક સપાટી એટલે એની લીસી સપાટી, જેમાં તમારો ચહેરો દેખાતો હોય એ સપાટી, એને સૂર્ય તરફ રાખો. અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલે કાગળના પાના એટલે કે શીટ પર આપાત કરો. બરાબર જોજો, અરીસાને સૂર્ય તરફ રાખી સૂર્યનો પ્રકાશ એક કાગળ ઉપર પડે એ રીતે તમારે આપાત કરવાનો છે. જ્યાં સુધી તમે કાગળના પાના ઉપર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો, અથવા તમે અરીસાને ખસેડી શકો આગળ પાછળ, અથવા પાનાને ખસેડો. પણ તીક્ષ્ણ બિંદુ એટલે શું? તો જેને આપણે એમ કે ટીલી કહીએ છીએ, ટીલી એકદમ ટપકા જેવું થવું જોઈએ. એનો મતલબ છે કે સૂર્યનું જે આખું પ્રતિબિંબ છે એ એક બિંદુ પાસે ભેગું થાય છે. તો તીક્ષ્ણ બિંદુ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને આગળ પાછળ કરો, અથવા તો તમે અરીસાને પણ આગળ પાછળ કરીને કરી શકો. આવું તમે બિલોરી કાચ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસથી કરેલું હશે, જેને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. બહિર્ગોળ લેન્સમાં બધાએ કાગળ સળગાવવાની પ્રવૃત્તિ કરી જ હોય, તો એમાં કેમ ટપકું દેખાય છે, એકદમ ઝીણું ટપકું થાય ને પછી કાગળ સળગે, એવી જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો. તમે શું જુઓ છો અને આમ કેમ થાય છે? તો આપણે શું જોઈએ છીએ એ જુઓ. તો કાગળ સૌ પ્રથમ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. એકદમ સીધો આગ તો નહીં થાય, પણ પેલા ધુમાડો નીકળશે અને ધીરે ધીરે સળગવાની શરૂઆત થશે. સમય જતા તે આગ પકડી શકે છે, આગ પણ પકડશે, પણ થોડીક વાર પછી તે કેમ સળગી ઉઠે છે? તો એનું કારણ શું છે? તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે, એક બિંદુ ઉપર ભેગું થાય છે. વાસ્તવમાં કાગળના આ પાના પર પ્રકાશનું આ બિંદુ છે એ સૂર્યનું પ્રતિબિંબ છે, કારણ કે સૂર્યના જેટલા પણ કિરણો છે એ અરીસામાં પરાવર્તન થઈ એક જગ્યાએ ભેગા થાય છે. અને આમ જુઓ તો એ કાગળ ઉપર જે બિંદુ તમને દેખાય છે એ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ એટલે કે સૂર્યનું ફોટો છે એમ કહીએ તો ચાલે. સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે, કારણ કે સૂર્યની જેટલા કિરણો હતા સૂર્યના એ બધા એક જગ્યાએ ભેગા થાય છે, એટલે એની બધી ઉર્જા એક જ જગ્યાએ ભેગી થવાથી એ સળગી ઉઠે છે, કારણ કે તાપમાન વધી જાય છે. તો અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. હવે આપણે કેન્દ્ર લંબાઈ એટલે શું એ એક સમજવાનું છે, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું કેન્દ્ર લંબાઈ શું છે. પણ અહીંયા એટલું યાદ રાખજો કે અરીસાથી જે આપણે તીક્ષ્ણ બિંદુ એટલે કે એકદમ સૂર્યનું પ્રતિબિંબ મેળવ્યું હતું, એ પ્રતિબિંબથી અરીસા સુધીનું જે અંતર છે એને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. પણ એ આશરે મૂલ્ય છે, કારણ કે એક્ઝેક્ટ મેળવી નથી શકાતી. આ રીતે એક્ઝેક્ટ મેળવવા માટે આપણે શું કરવું એ હું કહીશ તમને, પણ આ આશરે મૂલ્ય આપે છે એનું. બાકી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.